ઇતિહાસમાં અનેક યુદ્ધ થયા અને કેટલાય રાજાઓએ પોતાના રાજ્ય માટે બલિદાન આપ્યા, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે એવી બે બહેનો વિશે કે જેણે સ્વાભિમાન અને સંગીતની મર્યાદા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું હોય? જી હા, હું વાત કરી રહી છું તાના અને રીરી. આ છે ગુજરાતના મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલી તાના રીરીની સમાધિ. એક એવી જગ્યા જ્યાં માત્ર બે સમાધિઓ નથી, પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીતના ઇતિહાસનું એક જીવંત અધ્યાય શ્વાસ લે છે. આ તાના રીરીની સમાધિની નિયમિત સાર સંભાળ અને જાળવણી ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત ટુરિઝમના પ્રયાસોથી આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનું સંરક્ષણ સુનિશ્ચિત થઈ રહ્યું છે અને પ્રવાસીઓને આ સ્થળનો ઉત્તમ અનુભવ મળી રહે છે. તો ચાલો જાણીએ કોણ હતા તાના રીરી અને અકબરના દરબાર સાથે તેનો શું હતો સંબંધ. ચાલો થોડા ઇતિહાસના પાના ઉથલાવીએ. વડનગર લગભગ 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન ઇતિહાસ ધરાવતું શહેર, જે એક સમયનું વેપાર, સંસ્કૃતિ અને શિક્ષણનું કેન્દ્ર હતું. પરંતુ વડનગરને વિશ્વભરમાં ઓળખ અપાવતું સૌથી મોટું નામ છે તાના અને રીરી. માન્યતા પ્રમાણે તાના અને રીરી નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી બે અસાધારણ સંગીતકાર બહેનો હતી. તેમના પિતા પણ સંગીતના ઊંડા જાણકાર હતા અને ઘરમાં સંગીતનો માહોલ હતો અને બાળપણથી જ બંને બહેનોએ શાસ્ત્રીય સંગીતમાં અદ્ભુત પ્રાવીણ્ય મેળવ્યું. તેમના અવાજમાં એવી શક્તિ હતી કે લોકો તેને દૈવી કૃપા માનતા. આ કથા આપણને લઈ જાય છે મુગલ બાદશાહ અકબરના દરબારમાં, જ્યાં મહાન ગાયકોમાંથી એક હતા તાનસેન. કહેવાય છે કે બાદશાહ અકબરે એક દિવસ તાનસેનને રાગ દીપક ગાવાનો આદેશ આપ્યો. માન્યતા અનુસાર રાગ દીપક ગાવાથી અગ્નિનું તત્વ જાગૃત થાય છે. તાનસેને જ્યારે આ રાગ ગાયો ત્યારે દરબારમાં દીવાઓ આપોઆપ પ્રગટી ઉઠ્યા, પરંતુ તેની અસર તેમના પોતાના શરીર પર પણ પડી. તેમનું શરીર અસહ્ય ગરમીથી દાઝવા લાગ્યું અને આ અગ્નિથી બચવાનો એક જ ઉપાય હતો રાગ મેઘમલ્હાર. એવો રાગ જે વરસાદ વરસાવી શકે, પરંતુ આખા દેશમાં એવા ગાયક મળતા નહોતા જે આ રાગ સંપૂર્ણ રીતે ગાઈ શકે. ત્યારે કોઈએ તાનસેનને કહ્યું કે ગુજરાતના વડનગરમાં બે બહેનો રહે છે, તાના અને રીરી. કહેવાય છે કે તાનસેન વડનગર પહોંચ્યા આ શર્મિષ્ઠા તળાવ પાસે અને તેમણે બંને બહેનોને ગીત ગાતા સાંભળ્યા. તાનસેને તેમની પાસે વિનંતી કરી કે તેઓ રાગ મેઘ મલ્હાર ગાય. બંને બહેનોએ ભગવાનનું સ્મરણ કરીને રાગ શરૂ કર્યો અને લોકકથા અનુસાર આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. વરસાદ શરૂ થયો અને તાનસેનનું શરીર શાંત થઈ ગયું. ભલે આ ઘટના અંગે ઐતિહાસિક પુરાવા મર્યાદિત હોય, પરંતુ ભારતીય સંગીત પરંપરામાં આ કથા આજે પણ ખૂબ જ આદરથી કહેવાય છે. તાનસેને બાદશાહ અકબરને તાના રીરીની પ્રતિભા વિશે જણાવ્યું. પ્રભાવિત થઈને બાદશાહ અકબરે તાના રીરીને પોતાના દરબારમાં ગાવા માટે આમંત્રણ આપ્યું, પરંતુ તાના રીરીએ આ આમંત્રણને સ્વીકાર્યું નહીં. તે સમયની સામાજિક અને ધાર્મિક પરંપરા અનુસાર તેઓ માત્ર ભગવાનની ભક્તિ માટે જ ગાતા હતા. રાજ દરબારમાં ગાવું તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ હતું. માન્યતા મુજબ અકબરના દબાણથી બચવા માટે બંને બહેનોએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ ઘટના તેમને ભારતીય સંગીતના ઇતિહાસમાં અમર બનાવી ગઈ. જોકે ઇતિહાસકારો આ ઘટનાના કેટલાક પાસાઓને લોક પરંપરા તરીકે પણ જોવે છે, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક સ્મૃતિમાં તાના અને રીરીનું સ્થાન અત્યંત વિશિષ્ટ છે. વડનગરમાં આવેલી આ સમાધિ આજે માત્ર એક સ્મારક નથી, આ છે સ્વાભિમાનનું પ્રતીક, સંગીત પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક અને ભારતીય સંસ્કૃતિની અનમોલ ધરોહર. અહીં દર વર્ષે તાના અને રીરી મહોત્સવ યોજાય છે. દેશ વિદેશના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયકો અહીં આવીને પોતાની સંગીતાંજલિ અર્પણ કરે છે.
આ મહોત્સવ માત્ર સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ તાના રીરીના બલિદાનને યાદ કરવાનો અવસર છે. સમય બદલાય છે, સામ્રાજ્યો ખતમ થઈ જાય છે, રાજાઓ ઇતિહાસના પાનાઓમાં સમાઈ જાય છે, પરંતુ જે લોકો પોતાના સિદ્ધાંતો માટે જીવતા અને મરતા હોય તેમનું નામ ક્યારેય મટતું નથી. તાના અને રીરી આજે પણ જીવંત છે. દરેક મેઘ મલ્હારના સ્વરમાં, દરેક શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં અને વડનગરની આ પવિત્ર ધરતી પર આવેલી તેમની સમાધિમાં. જો તમે ક્યારેય વડનગર આવો તો માત્ર ફોટોગ્રાફ લેવા માટે નહીં, પણ બે એવી બહેનોને નમન કરવા માટે આવજો. અને હવે અહીં પહોંચવું સરળ પણ બન્યું છે, કારણ કે વડનગર પહોંચવા માટે બસની સાથે સાથે રેલવે સુવિધા પણ ઉપલબ્ધ છે. એ તાના રીરીને નમન કરવા માટે કે જેણે સંગીતને માત્ર કળા નહીં પણ સંસ્કાર અને સ્વાભિમાન માન્યા હતા. તો આ હતી વડનગરની તાના રીરીની સમાધિની અમરગાથા. આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ ગુજરાતના આવા જ ઐતિહાસિક વારસાને જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.